નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન। રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ પધાર્યા ગરબી માતાજીના દર્શન કરવા અને ગરબે રમવા જોડાયા હતા। અવધીચ બ્રહ્મ સમાજ વાડી ખાતે છેલ્લા 17 વર્ષથી બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ભવ્ય રાસ ગરબા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે રાજુલા પોલીસ સ્ટેશન સ્ટાફ પરિવાર દ્વારા ગરબી માતાજી નવદુર્ગાની આરતી આરાધના પૂજા કરી હતી અને આજે ચોથા નોરતે ખેલૈયાઓએ રાસ ગરબામાં રમઝટ બોલાવી હતી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજભાઈ પુરોહિત, રવુભાઈ કુમાણ, વનરાજભાઈ વરુ, વીરભદ્રભાઈ ડાભિયા, બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ પ્રમુખ કેએમ જાની, વિજયભાઈ જોશી, પૂર્વ પ્રમુખ નગરપાલિકા રાજુલા ચિરાગબી જોશી, હેમલભાઈ વસોયા, રાજેશભાઈ ચાખરા, ધર્મેન્દ્રભાઈ જોશી, સદસ્ય અર્ચનાબેન જોશી, ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની, રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા દુષ્યંત ભટ્ટ, જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય, પરાગભાઈ જોશી, ભાર્ગવભાઈ વ્યાસ, કિરીટભાઈ પંડ્યા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। કાર્યક્રમ માઇક સંચાલન નીરવભાઈ જાની કરી રહ્યા છે। આમંત્રિત શહેરના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ચિરાગબી જોશી દ્વારા જણાવેલ કે 300 જેટલા ઇનામો દર વર્ષે દાતાશ્રીઓ તરફથી આપવામાં આવે છે અને શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। બ્રહ્મ સમાજ સમસ્ત યુવા સંગઠન રાજુલા દ્વારા આયોજિત રાસોત્સવ મહોત્સવ રાજુલામાં ઉજવાઈ રહ્યો છે અવધીચ બ્રહ્મ સમાજની વાડી ખાતે। સાથે સાથે સમગ્ર રાજુલા શહેરમાં ખેલૈયાઓમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રાજુલાના જાંબાઝ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ રાસોત્સવમાં ભાગ લીધો હતો અને ગરબે પણ ઝૂમ્યા હતા। સાથે સાથે 300 જેટલી દીકરીઓ બાળાઓને આયોજન કરવામાં આવે છે ઇનામ વિતરણનું, તેમજ શસ્ત્ર પૂજા પણ રાજુલા ખાતે અવધીચ બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવે છે। પોલીસ પરિવાર, શહેરના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મચારી મંડળ તમામ લોકો આમાં જોડાયા હતા અને ઉમંગભેર યુવા સંગઠન બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવનો ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી રહી છે। દરેક નગરપાલિકાના સદસ્યો, શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહેતા બાળકોમાં ઉમંગ ઉલ્લાસ અને પ્રસાદી વિતરણ, આરતી, મહાઆરતીનું આયોજન પણ થાય છે। જય માતાજી।